નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત આજે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ઓળખાય છે, પરંતુ આ વિકાસની સાથે એક ચિંતાજનક સત્ય પણ જોડાયેલું છે। દેશમાં પ્રવર્તી રહેલી ઘન આર્થિક અસમાનતા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2026ના આંકડા આ હકીકતને વધુ મજબૂતીથી રજૂ કરે છે। આ મહત્વપૂર્ણ અહેવાલ અર્થશાસ્ત્રીઓ લુકાસ ચાન્સેલ, રિકાર્ડો ગોમેઝ કેરેરા, રોવાઇડા મોસ્ટ્રોફ અને થોમસ પિકેટી સહિત વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ સાથે સંકળાયેલા 200થી વધારે વિદ્વાનોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે। રિપોર્ટના મુખ્ય તારણો દર્શાવે છે કે ભારત એવા દેશોની યાદીમાં મોખરે છે જ્યાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત વધી રહી છે। દેશની કુલ આવકનો લગભગ 58% જેટલો મોટો હિસ્સો માત્ર ટોચના 10% લોકો જ હસ્તગત કરે છે। આની સરખામણીમાં વસ્તીના નીચેના 50% લોકો એટલે કે અડધાથી વધુ ભારતીયો દેશની કુલ આવકમાં માત્ર 15% જેટલો નજીવો હિસ્સો ધરાવે છે। આ આંકડાઓ ભારતીય અર્થતંત્રમાં આવકનું વિસ્તરણ કેટલું અસંતુલિત છે તે સ્પષ્ટપણે દર્શાવે છે। જો સંપત્તિના માપદંડ પર નજર કરીએ તો આ અસમાનતા વધુ ભયાવહ સ્વરૂપ ધારણ કરે છે। દેશના સૌથી ધનિક 10% લોકોની માલિકી દેશની કુલ સંપત્તિના લગભગ 65% જેટલી છે। વધુ ચોંકાવનારી વાત એ છે કે આ 10%માં પણ ટોચના માત્ર 1% અમીરો દેશની કુલ ધન સંપત્તિનો 40% હિસ્સો ધરાવે છે। રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2014થી 2024 વચ્ચે આવકની બાબતમાં ટોચના 10% અને નીચેના 50% વચ્ચેનો તફાવત સ્થિર રહ્યો છે, જે સૂચવે છે કે આ માળખાકીય વિભાજન સતત ટકી રહ્યું છે। ખરીદ શક્તિ સમાનતા મુજબ રિપોર્ટમાં ભારતની સરેરાશ વ્યક્તિગત આવક વાર્ષિક €6,200 અને પ્રતિ વ્યક્તિ સરેરાશ સંપત્તિ લગભગ €28,000 આંકવામાં આવી છે। જો કે આ આંકડાઓ સરેરાશ દર્શાવે છે, આવક અને સંપત્તિના વિતરણમાં રહેલી અસમાનતાને કારણે મોટાભાગની વસ્તી માટે વાસ્તવિકતા આ સરેરાશથી ઘણી દૂર છે। આ રિપોર્ટ માત્ર આર્થિક અસમાનતા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતો, પરંતુ લૈંગિક આધારિત અસમાનતાની વૈશ્વિક સમસ્યા પર પણ પ્રકાશ પાડે છે। દુનિયાના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો કરતાં વધુ કામ કરવા છતાં ઓછું વેતન મેળવે છે। રિપોર્ટ એક મહત્વનો તફાવત દર્શાવે છે। જો મહિલાઓના ઘરમાં કરવામાં આવેલા અવૈતનિક કામના કલાકોને પણ ધ્યાનમાં લઈએ તો તેઓ સપ્તાહમાં સરેરાશ 53 કલાક કામ કરે છે, જ્યારે પુરુષો સરેરાશ 43 કલાક કામ કરે છે। જો આ અવૈતનિક શ્રમને છોડી દઈએ તો પણ મહિલાઓ વેતનવાળા કામ માટે પુરુષોના પ્રતિ કલાકના વેતનનો માત્ર 61% જ કમાય છે, અને જો અવૈતનિક શ્રમનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો ઘટીને માત્ર 32% થઈ જાય છે। આ લૈંગિક ભેદભાવ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં વધુ તીવ્ર છે। ભારત માટે એક અન્ય ગંભીર ચિંતાનો વિષય છે કે મહિલાઓની શ્રમ ક્ષેત્રે ભાગીદારી ખૂબ ઓછી છે। રિપોર્ટ મુજબ માત્ર 15.7% મહિલાઓ જ લેબર ફોર્સનો હિસ્સો છે, અને આ દાયકાથી આ આંકડામાં કોઈ સુધારો થયો નથી। લૈંગિક જવાબદારીઓના આ અસમાન વિતરણના કારણે મહિલાઓ માટે કારકિર્દીની તકો મર્યાદિત થાય છે, જેના પરિણામે રાજકારણમાં તેમની ભાગીદારી ઘટે છે અને તેઓ પુરુષોની તુલનામાં ઓછી સંપત્તિ એકઠી કરી શકે છે। રિપોર્ટ સૂચવે છે કે સમાનતાના અનેક મોરચે વિશ્વના મોટા ભાગના દેશોની પરિસ્થિતિ સમાન છે। વૈશ્વિક સ્તરે ટોચના 10% કમાણી કરનારા લોકો બાકીના 90% લોકોની કુલ કમાણી કરતાં વધુ કમાય છે। સંપત્તિના મામલે પણ આ જ તફાવત છે। ટોચના 10% અમીરો પાસે વૈશ્વિક સંપત્તિનો 3/4 ભાગ છે, જ્યારે ઓછી આવક ધરાવતા લોકોના ભાગે માત્ર 2% સંપત્તિ આવે છે। રિપોર્ટના આંકડા મુજબ 1990ના દાયકાથી અબજોપતિઓની સંપત્તિમાં વાર્ષિક 8%ના દરે વૃદ્ધિ થઈ છે, જે વસ્તીના નીચલા અડધા ભાગની વૃદ્ધિ દર કરતાં લગભગ બમણી છે। સરેરાશ સંપત્તિમાં પણ આ ભેદભાવ સ્પષ્ટ છે। નીચેના 50% લોકો પાસે સરેરાશ લગભગ €6,500 સંપત્તિ છે, જ્યારે ટોચના 10% લોકો પાસે સરેરાશ લગભગ €10 લાખ સંપત્તિ હોય છે। આ રિપોર્ટ તૈયાર કરનાર વિદ્વાનો માને છે કે આ પડકારજનક રાજકીય સમયમાં અહેવાલનું મહત્વ વધી જાય છે। વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબના સહનિર્દેશક થોમસ પિકેટીએ ભારપૂર્વક જણાવ્યું કે ઐતિહાસિક રીતે અસમાનતા માટે ચલાવવામાં આવેલા આંદોલનોને ચાલુ રાખીને જ આપણે આગામી દાયકાઓમાં સામાજિક અને જળવાયુ સંબંધિત પડકારોનો સામનો કરી શકીશું।
અહેવાલ સ્પષ્ટપણે સૂચવે છે કે નીતિઓ દ્વારા આ આર્થિક અને લૈંગિક અસમાનતાને ઘટાડવાનો માર્ગ હજી પણ ખુલ્લો છે, જેના માટે નીતિગત હસ્તક્ષેપ આવશ્યક છે. દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.